માં મોગલમાંનો ઇતિહાસ। ચારણ કુળ જ નહીં પરંતુ મોગલમાં 18 વર્ણની। મોગલમાં તું ધીમો ધણી મોગલમાને બાપ, માડી તાજા હાજા હવને રાખજે, બધો છે મોગલમાંનો પ્રતાપ। મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે। તો આવા આઈ શ્રી મોગલમાનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે। મોગલમાના પિતા એટલે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈ। ભીમરાળાએ આઈનું જન્મ સ્થળ। માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા। તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો। મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા। માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવાળિયા ગામ। માતાજી તેના ફઈના દીકરા સાથે ભણેલા। ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજા જાય એટલે કે ફઈની દીકરી સાથે દીકરાના લગ્ન કરવામાં આવે છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે માં મોગલના ઇતિહાસની, માં મોગલની પ્રાગટ્ય કથાની। માં મોગલ દેવી કેવી રીતે પૂજાય છે અને શું છે તેમનો અખંડ ઇતિહાસ। માતાજીના ગાડા ઘોડા પર માની જાન આવી। માને કામમાં 15 જેટલી ભેંસો આપી। ભેંસો સાથોસાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમય આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા। માના લગ્ન એ સમય અખાત્રીજના થયા। પહેલાંના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું। માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં। એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા। ત્યાંથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો। આમ વાતો કરતાં કરતાં મન આગળ વધી અને આજથી 1350 વર્ષ પહેલાં મંત્ર યુગ હતો। વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું। એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું, જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટ ગઈ અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ડફળ ડફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા। જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ના કરે। આ પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યો। આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા। ત્યારે મોગલમાં સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા લઈને આવ્યા। પહેલાંના સમયમાં એવો નિયમ કે દસેયનું ન્યાયા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા। ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી। એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાઈ લાગસ। એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીત રિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનો ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એને હારે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી। લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી અને ત્યારે મા કોપાયાન થયા। માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળીનું રૂપ ધારણ કર્યું। મહાકાળી મચરાળી મોગલ કાંકણવારી લેર કરે। મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી। આ સમયમાં મોગલે ધરતીને અરજ કરી અને મને તારામાં સંભાળી દે
ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવનું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડી આઈના પગમાં પડીને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાળા મોગલ માએ સ્થાને સ્થાપિત છે અને હાલ પણ ભીમરાળાના ફળામાં મેલડીમાં સિકોતરમાં આઈ વાંજી, વચરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે મોગલમાં ગોરવિયાળાની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમાતા મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબણિયા વાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ. અન્ય કુળમાં આઈનો અવતરે 9 લાખ લોબણિયાવાળામાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમય જે પરણેતરનો પોશાક પહેર્યો હતો, આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. એટલા માટે મોગલમાંનો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને દાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથીમાં મોગલનું કિરણ આવીને જે સમાજ બેઠો હોય તેના પર પડી અને લોકોમાં કોટીના પાપ નષ્ટ તેવા મોગલમાંના આશીર્વાદ છે. આમ છાબને અડવામાં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે. તેનું નામ તરવાળું. તરવાળા માટે એક ચારણી ચરજ છે. તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો. બોળી મોગલ માને કાજે આઈ દાઢાડીને કાજે. ચારણોના ગવાય છે અને પહેલાના સમય રાતના તરેવાળાનો સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય અને ચારણની આઈ ચરજો ગાય એટલે બલબલાના હૃદય દગડી જાય અને ન ધૂણતા હોય એવું ધૂણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળા પણ ઊભા થાય અને ચારણની દાબડી માની તાકાત છે કે દાબડી ઓઢી માઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય. ચારણોના 3.5 પાડામાં 9 લાખ લોબડીયાળી 84 ચારણ અને અનેક સંત ઈસરાઓ સો પરમેશ્વરા, સાઈજી ઝૂલો, કોલવો ભગત, જેતબાઈ, હાંસબાઈમાં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા. આમ માની ચરુજ અલગ જ દામોમાં ગવાય છે, પરંતુ માનો તરવેળો માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે. પરંતુ હાલ ઇતર વર્ગ પણ તરવાળા પહેરવા માંડ્યો છે. ખંભે દાબણી પણ રાખવા માંડ્યા છે. દાબડી અને તારવાળનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈ લઈ ઘનશ્યામગીરી બાપુએ માતાજીના 21 નામની પુસ્તકો પણ બહાર પાડેલી અને માતાજીના 21 નામ પણ છે. ઓ હારણ કારણ આઈ બાકર માર્યો બાઈ. આવા સમય દાના નૈયા એટલે આઈ જીવણીના પિતા આવી પગે લાગવા માંડ્યા કે આઈ હવે ઘરે હાલો, માં શાંત થાઓ. તે સમય જીવણી આઈએ ઘરે જવાની ના પાડી દીધી અને અંતર ધ્યાન થવાનું જાહેર કર્યું. ચારણે છેલ્લે વાત કરી કે માં ગમે તેમ તોય હું તારો બાપ છું, મારું માનવું પડે તો તું ઘરે હાલ. પરંતુ માએ ના પાડી. છેલ્લે માનો બાપુને કરગણતો જોઈ માં જીવણી એવું બોલ્યા કે તમારી ભાવના મારામાં રહી ગઈ છે અને દીકરી તરીકે જોવી જ છે તો કચ્છમાં અવતાર લઈશ અને જસુ નામ હશે. આટલું કહ્યું અને ત્યાર મળશું તેવું જણાવ્યું. ત્યારબાદ આઈ જીવણીએ બચાવ તાલુકાના વોગ ગામમાં જન્મ લીધો. ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો. સમય બચાવ સામખિયારી વચ્ચે 20 થી 22 કિલોમીટરનું અંતર એટલે વાણિયા દ્વારા ગઢવીને ચરજ કરવામાં આવી
જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપ્સરાઓ મળી શકે. હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે. ઉપરાંત જીવણી આઈના પિતાએ પૂછ્યું કે કચ્છમાં ઘણી જસુ હોય માં મારે ઓળખવી કેમ? ત્યારે આઈ બોલ્યા કે જ્યાં સુધી તમે નહીં આવું કંઈ બોલીશ નહીં અને માથે દાબડી પણ નહીં ઓઢું, આવી નિશાની આપી. 10 થી 12 વર્ષ થયા એટલે દાના નૈયા કચ્છનાંક પ્રવાસે નીકળ્યા અને તેઓ વિકલ નેસમાં પહોંચ્યા. ત્યારે કચ્છના ગઢવીએ જણાવ્યું કે તમે હવે તો કાઠિયાવાડનું કયું ગામ તમારું? ત્યારે દાના નૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરદારથી આવું છું. ત્યારે હાંગા વિકલ અને બાકીના લોકો બોલ્યા કે તો જીવણી આઈ દાના નૈયાના ત્યાં અવતર્યા છે. ત્યારે દાના નૈયા બોલ્યા કે હું આઈ જીવણીનો બાપ છું અને હવે જીવણીની તલાશી આવ્યો છું અને રોવા માંડ્યા. ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરવીએ, તમે ખીલી બોલો ક્યાં જવું છે? ત્યારે દાના નૈયા બોલ્યા કે હું તો માત્ર મારી દીકરી જીવણીની શોધમાં આવ્યો છું, જે જસુ નામથી કચ્છમાં આવેલ છે. હાંગા વિકલે જણાવ્યું કે મારી દીકરીનું નામ પણ જસુ છે, પણ એ કાંઈ બોલતી નથી અને માથે ઉડતી પણ નથી. ત્યારે દાના નૈયાને કહ્યું કે હવે તો મારે મળવું છે. ત્યારે દાના નૈયા ગયા અને જસુ બોલી અને દાબડી ઓઢી દાના નૈયાને વળગી ગઈ. સમય પછીના 6 મહિનામાં ખૂબ જ યાત્રાળુઓ આવવા માંડ્યા અને આઈને નિવેદ ચડાવવા માંડ્યા. જેમ જેમ સમય જતો રહ્યો કોઈ ખબર ના પડી. સમય એવો થયો કે હવે ભુજના રાજા બહેનને ઈડરમાં પરણાવ્યા હતા, પરંતુ ઈડરના રાજાને બીજી સ્ત્રી પ્રિય હતી, તેની સાથે લગ્ન કરી લીધા, જેથી ભુજન રાજકુંવરીનું માન ઘટ્યું. તેથી ભુજના રાજાની ચિંતાઓ વધી. આ વાત અંગે ભુજા રાજાએ તેને બહેનને સંદેશો મોકલી અને તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખું. તે સાંભળે બહેન ના પાડી, કારણ કે યુદ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય. ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત જોઈ લઈશ. ત્યારે રાજા બોલ્યા કે કવિરાજ તમે રસ્તો કાઢશો. ત્યારે કવિરાજ ગયા ઈડરના પહાડ પર બેસી વાજિંત્ર વગાડી. તે ઈડરના રાજાને ખૂબ જ ગમ્યું અને રાજાએ આદેશ કર્યો કે આ વાજિંત્ર વગાડનારને રાજમહેલમાં લઈ આવો. ત્યારે તે ચારણ રાજમહેલમાં આવ્યા એટલે ભુજના રાજકુમારી કચ્છના પહેરવેશ પરથી ઓળખી ગયા કે માણસ કચ્છના છે. એટલે રાણીએ તે માણસને બોલાવ્યા અને તેની સાથે વાત કરીને જણાવ્યું કે રાજાને તે કચ્છથી આવે છે તેવી વાત ન કરી. પછી રાજાએ તે ચારણને બોલાવી યંત્ર વગાડવાનું કહ્યું. ત્યારે ચારણે તાર મેળવ્યા, પણ તાર મળ્યા નહીં. ત્યારે ચારણે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને બેસાડો, આ પર સ્ત્રી સામે મારું યંત્ર સૂર નહીં આપે. ત્યારે રાજાએ સાચી ક્ષત્રિયાસીને બેસાડી ઈડરના રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું. રાજા લીન થઈ. ત્યારે રાજા ઘરેણા સોના મહોરો આપવા માંડ્યા. ત્યારે ચારણ બોલ્યા કે મારે ઘરેણાની ભૂખ નથી. રાજપૂત બોલ્યા કે જે જોય તે બોલો. ત્યારે ચારણ કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાં મોહી પરણ્યા છો તેને છોડી સાચી ક્ષત્રિયાણીને બેસાડો. ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રિયાણીને બેસાડ્યા. ચારણ ભુજ પાછા ફર્યા અને ભુજના રાજાને પત્ર આપ્યું, રાજકુંવરી હવે ઈડરમાં સલામત છે. ત્યારે ભુજના રાજા ઈડર ગયા. ત્યારે પરત ફરતા રસ્તામાં વોંગ આવ્યું. ત્યારે તમામ લોકો બોલ્યા કે ભુજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડશે. ત્યારે જસુ માં બોલ્યા કે શેમાં આવે છે? ભુજનો રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે. ત્યારે જસુ માએ કહ્યું કે જ્યાં સુધી ચારણોના નેસડા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હાથ પર બેસીને ન નીકળી શકે. આ સંદેશો ભુજન રાજા સુધી પહોંચ્યો અને રાજાને ખબર પડી. 12-13 વર્ષની ચારણની દીકરી આ બોલે છે. ત્યારે રાજા આ ચારણની આઈના દર્શને ગયા. ત્યારે રાજા બોલ્યા કે ભુજિયા નાગને વશમાં કરો તો હું માનું. ત્યારે આ ભુજિયા નાગને દૂધ પીવડાવવા વાયક ગયા અને નાગ દૂધ પીને નાગ ફરી રાફડામાં જતું રહ્યું. અને ત્યારે જસુ આઈને થયું કે કેવે દુનિયા સમક્ષ ન રહેવાય, એટલે માતાજીએ ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો.
ત્યારે નવલખ લોબળિયાવાળું આવી અને આઈને ધન્યવાદ પાઠવતા કહ્યું કે આઈ, તે તો ચારણ સમાજની લાજ રાખી અને જસુમાને કંઈક માગવા માટે કહ્યું. પણ જસુઆઈ બોલ્યા કે મારે બસ આશીર્વાદ જોઈએ. ત્યારે તમામ આઈના જબરદસ્ત બદલી આઈ જસુએ માંગ્યું કે મારી સાથે તમે 9 લાખ આઈ અહીંયા વાસ કરું. ત્યારથી વોંગમાં પણ 9 લાખનો થળો છે. ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતા તાળા. જાણો શું છે મોગલધામ ભગોડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે અતૂટ. એક સાત ખૂબ જ નોંધવા લાયક કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે મોગલધામ ભગોડામાં સૌનું સ્વાગત છે. આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા, ડાકડમરું તથા ભૂવાને સ્થાન નથી. લોકો પણ મંદિરને આ અનુસરને પરંપરે છે. લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે ભગોડા ધામ. ભગોડા ધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલા એ સમજવું જરૂરી કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દેવીય આસ્થાઓ કયા પ્રકારની છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે, જેમાં ગુજરાતની પણ 2 મુખ્ય લોક સંસ્કૃતિઓ મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં 2 મુખ્ય લોક સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે, એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. સાથે જ એ જાણવું પણ જરૂરી છે કે કોઈ લોક સંસ્કૃતિમાં કુળદેવતા, સ્થાન દેવતા, લોકદેવી, લોકદેવતા અને ગ્રામ દેવતાનું ખૂબ જ મહત્વ રહેલું છે, જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ બની જાય છે. મોગલમાં અને ભગોડા સાથે જોડાયેલી લોકવાયકાઓ. મોગલધામ ભગોડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે. આપણે આજે તેની સાથે જોડાયેલી 2 દંતકથાઓ ખૂબ જ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું છે. આ વિડીયોમાં તમને જણાવીશું. પહેલી દંતકથા કંઈક એવી કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સૂબો કડી વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો. તે સૂબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડી, જે તેના પિતા માટે ખેતરે બાતું લઈને જતી હોય. એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયેલું તે જોઈ મુસ્લિમ સૂબાની દાનત બગડી અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે. જુવાન જોત કન્યા સૂબાનું કારસ્થાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે. તે કહે છે કે મુલ્લેચ, હું હિન્દુવાણી છું, રાજપૂતાણી છું. મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા. સુબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય કે તે જ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય અને તે હિન્દુ દીકરીનો હાથ માગે. કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે. કન્યાના પિતા કહે કે અમે હિન્દુ છીએ અને વળી રજપૂત. અમારી કન્યા વીર સાથે પરણી. આ કાઠિયાવાડ છે. કંઈક કેટલાક પાળિયા ઊભા છે. હું પાળિયો થઈ જઈશ તો તેમાં સંકોચ નથી, પરંતુ મારી દીકરીને કોઈ મલ્લેચ્છ સાથે તો ક્યારેય નહીં પરણાવું. સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એકલા રાજપૂતને યુદ્ધ માટે તૈયારી કરવાનું કહી જતો રહે છે. યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે. પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે. ત્યારે દીકરીને યાદ આવે કે જ્યારે તેની માતા જીવતી હતી
ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે આઈમાં અમારી કુમારી અને વંશ વર્ષામાં રખોપા રક્ષણ કરજી. તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી. દીકરી કહે, બાપુ, હું પણ એ જ દેવીનું આહ્વાન કરીશ, એ દેવી આપણી રક્ષા કરશે. આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને ચોધાર આંસુએ રડી પડી. બોલવું ઘણું હોય પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી. બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે કે હે મારી માં, આબરૂ હવે તારા હાથમાં છે, તારે તોય તું અને મારે તોય તું. આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસે જાણે ચંડ મૂંડને મારવા માટે સાક્ષાત ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તારમાં સામે ડગ માંડે છે. દેવીનું સ્વરૂપ વિકરાળ છે. એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સુબાની ડેલીએ આવી પહોંચે છે. કડીનો મુસ્લિમ સુબો સૂતો હતો. દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશી. સૂતેલા સુબાની છાતી પર પગ મૂકીને માતાજી કહે, મલ્લેચ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર મંડવાવી? સુબો કોઈ બોલી શકતો નથી. સુબો કહે, કોણ હો તુમ? ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ. સુબો કંઈ બોલી શકતો નથી અને માફી અમ્મા માફી કરતો કરતો દોડવા લાગી. આગળ આગળ સુબો દોડે જાય અને પાછળ પાછળ સાક્ષાત માં જગદંબા ચાલ્યા આવી. સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસડામાં આવી પહોંચે છે. નેસડામાં પહોંચીને તે ધ્રુજતો ધ્રુજતો મદદની વિનંતી કરે છે. આહીરોની એક ટેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવાનો. આશરા ધર્મને લીધે આહીરો તે સુબાને નેસડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે. કોપાયન થયેલ દેવી તે ગામમાં આવી પહોંચી. દેવી આહીરોને હાંકલ કરે કે મારા ચોરને જ્યાં પણ છુપાવે છે તેને મારી નજર સામે હાજર કરો. આહીરો માતાજીની વાત માનતા નથી અને ભૂખબધી દર થઈ બંને હાથ જોડી કહે છે કે આઈ, અમે આહીર છીએ, અમે શરણે આવેલા મારવા દઈએ તો અમારો આશરો ધર્મ લાજેમાં, કૃપા કરો અમારા પર. કોપાયન ભગવતી નેસડામાં નજર માંડી અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગી. સુબો ડરતો માર્યો દોડતો આવીને ભગવતીના શરણમાં પડે. માફી માં, માફી જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગી. આહીરો પણ માં જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે માં ભગવતી, તું તો દયાળી છે, માં દયા કર, અમારા આશ્રય ધર્મની લાજ રાખ. માં જગદંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે. સાથે જ આઈ માતા સુબાને ચેતવણી આપે કે હવે પછી જો કોઈ પણ બહેન દીકરી સામે ક્રોધષ્ટિ કરી તો તલવારના એક ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે. સુબો ડરનો મારે વારંવાર એક જ શબ્દો ઉચ્ચારી ત્યાંથી દોડવા લાગ્યો. ત્યારબાદ નેસડામાં આહીરો માતાજીની ક્ષમા માંગી પૂજા કરી. માતાજી કહે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ બગુડા રાખજો. અને હે આહીરો, તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે. તમે તમારો આશ્રયધામ નિભાવો એટલે આજથી હું બગુડા ગામના પાદરે મારા બેસણા કરું છું. જ્યારે મા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ. આજથી હું બગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ. આટલું કહીને દેવી એકાએક અદૃશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા. ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ જર્જરિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે જે લોકો મોગલધામ બગુડા તરીકે પણ ઓળખે છે. મિત્રો, આપણે
પહેલી દંતકથા તો જાણી, હવે આવો જાણીએ બીજી દંતકથા. મોગલધામ બગુડા સાથે અન્ય એક ઇતિહાસ પણ છે, જેમાં જણાવ્યું કે 500 વર્ષ પહેલાં બગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાની આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે, ત્યારે આહીરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે, જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો, તમારા સંકટો દૂર થશે. ફળું લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ બગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે, જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે. આ સિવાય પણ મોગલધામ બગુડા સાથે અનેક ઇતિહાસ અને અનેક દંતકથાઓ સંકળાયેલી છે. ચારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ મળે છે. એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે. આજે પણ બગુડા ગામમાં નથી લાગતા તાળા. સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ બગુડા ગામમાં મોગલ માતાજીના મંદિરથી લઈ સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંક પણ તાળા નથી લગાવવામાં આવતા. મોગલધામ બગુડા સાથે જોડાયેલ ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકો રક્ષા કરે છે, જેના લીધે લોકો કોઈ પણ સંજોગમાં તાળા લગાવતા નથી. તે છતાં પણ ક્યારેક તે ગામમાં ચોરીની ઘટના પણ નથી બની. ચોરે ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા, પણ ક્યારેય તેને સફળતા નથી મળી. એકવાર ચોર ગામમાં કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને જતો રહ્યો. બીજી એક ઘટના પણ સામે આવી હતી, જેમાં બગુડા ગામના બસ સ્ટોપ પર રાત્રે એક બસ પડી હોય. અંધારું જોઈને ચોર તે બસમાંથી ઈંધણ કાઢી જતા રહે. સવારે જ્યારે ડ્રાઈવર જુએ તો બસમાં ઈંધણ હોતું નથી, એટલે મંદિર ટ્રસ્ટમાં આ વિશેની વાતચીત થઈ. તેવામાં એક આધેડ વ્યક્તિ રડતો આવીને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈ માતાજીને ક્ષમા માંગે છે. ત્યારથી લઈ આજ સુધી ક્યારેય ચોરી થવાનો કોઈ પણ કિસ્સો બગુડા ખાતે સામે આવ્યો નથી. ધજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થઈ જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ બગુડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખોથી મુક્તિ મળે છે. ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલમાની ધજા સાથે જોડાયેલી છે. એક વાર સાચા હૃદયથી જો ધ્વજ પતાકના દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈ કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરે છે. મોગલધામ બગુડામાં ભગવા રંગની ધજા ચડાવવામાં આવે છે, જેના પર જય મોગલ લખેલું હોય છે. આ ધજા મંદિરથી 7 કિલોમીટર દૂર સુધી પણ દેખાઈ આવે છે. માં મોગલનું મુખ્ય દેવસ્થાન છે ઓખાદરા. દ્વારકા નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાદરા નામનું એક ગામ આવેલું છે. એવું માનવામાં આવે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો, તેથી ત્યાં પણ એક મોગલ ધામ આવેલું છે. મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાદરા છે, પણ બગુડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું. એ સિવાય કચ્છના કબરાઉમાં પણ મોગલ ધામ આવેલું, જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ માતાજીના નાના મોટા મંદિરો પણ આવેલા છે. મોગલધામ સાથે જોડાયેલી લોક માન્યતાઓ પણ ખૂબ જ પ્રચલિત છે. કોઈ પણ લોક સંસ્કૃતિમાં લોકદેવતા અને લોક માન્યતાનું સ્થાન વિશેષ જોવા મળે છે. મોગલધામ બગુડા ઇતિહાસ અને પરંપરાથી ભરપૂર એક લોકદેવી સ્થાનક છે, જે આજે ખૂબ જ જાણીતું છે. ઘણી બધી લોક માન્યતાઓ મુજબ મોગલધામ સાથે જોડાયેલી છે. આ વિસ્તારના લોકો એવી માન્યતા ધરાવે
કે કોઈ પણ સંજોગોમાં મોગલ માતાની સોગંદ ન ખાવી જોઈએ. જો કોઈ વ્યક્તિ માતાજીની જૂઠી કસમ ખાય તો તેનું પરિણામ ભયાનક આવે છે. એ સિવાય મોગલ માતા શુદ્ધ અને સાત્વિક દેવી હોવાથી તેનો ફોટો કોઈ પણ મકાન કે ઓફિસમાં રાખવામાં આવતો નથી. ઘણા સ્થાનિક લોકો ફોટો ખરીદે પણ થોડા સમય પછી તે ફોટા સાથે ભગોડા આવી માતાજીની ક્ષમા યાચના કરે છે. મોગલધામમાં લગભગ લાખો ફોટાઓ ભેગા થયા છે, જે ટ્રસ્ટ મંડળ દ્વારા અલગ અલગ રૂમોમાં મૂકવામાં આવ્યા છે. સાથે એક વાત ખૂબ જ નોંધવા લાયક કે મોગલ માતાજીનો કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું કે મોગલધામ ભગોડામાં સૌનું હાર્દિક સ્વાગત છે. આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા, ડાકડમરું તથા ભૂવાને સ્થાન નથી. લોકો પણ મંદિરની પરંપરાને અનુસરે. લોકોની ગાઢ આસ્થા મોગલધામ સાથે જોડાયેલી. મોગલ માતાને સ્થાનિક લોકો માંગલમા તરીકે ઓળખે છે. તે સિવાય આઈ મોગલ તથા બેડિયાવાળી મા તરીકે ઓળખે છે. વાસ્તવમાં મોગલ માતાના 24 નામ છે. દર્શકો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. કમેન્ટમાં જય મા મોગલ અવશ્ય લખો. તમને બધાને આભાર.